રાજકોટ શહેરમાં શનિવારે ભવ્ય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ 10 જાન્યુઆરીએ રેસકોર્સ મેદાન ખાતે સવારે 9 વાગ્યાથી થશે। આ પતંગ ઉત્સવમાં 60થી વધુ દેશના પતંગવીરો ભાગ લઈ રહ્યા છે, જ્યારે રાજકોટના આકાશને રંગબેરંગી પતંગોથી સજાવી દેવાશે, જેમાં રૂમ અને મકાન જેટલા કદાવર પતંગો મુખ્ય આકર્ષણ બનશે। દરેક મહાનગરોની અંદર ગુજરાત ટુરિઝમ અને જે તે સત્તામંડળ દ્વારા પતંગ મહોત્સવ કરવામાં આવે, અને આ પતંગ મહોત્સવની અંદર રાજ્યના ગુજરાત રાજ્યના ભારત રાજ્યના અલગ અલગ રાજ્યમાંથી આવતા પતંગવીરો અને વિદેશથી આવતા પતંગવીરો માટે લોકો અને ખાસ કરીને બાળકો અને પરિવારજનો આ મહોત્સવની અંદર આનંદથી જોઈ શકે, લાભ લઈ શકે, એના માટેનું રાજ્ય સરકારનું ખૂબ સુંદર આયોજન છે। આ વખતે પણ 10મી તારીખે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર ભવ્યથી ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત ટુરિઝમ, રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના અને સૌરાષ્ટ્રના અલગ અલગ મહાનગરોની અંદર વસતા શહેરીજનો માટે હું હાર્દિક નિમંત્રણ આપું છું।